આ સવારમાં શું તમે ચોપડો લઈને બેસી જાવ છો? એ બેસવું જ પડે ને. આ મહિનાનો હિસાબ જોતો રૂપિયા ક્યાં વપરાય છે, ક્યાં નથી વપરાતા, ક્યાં ઓછા વપરાય છે, ક્યાં ખોટા વપરાઈ જાય છે. આ બધું લખ્યું હોય ને તો વાંચવા થાય અને ખબર પડે આપણને ભવિષ્યમાં કે આ જગ્યાએ ખોટા રૂપિયા વપરાઈ ગયા આપણા, તો એટલી બચત કરી શકતા હતા આપણે. હા એ વાત સાચી હો. જો આ વખતે મારે છે ને તમને હિસાબ લખાવાનો હાવ ભૂલાઈ ગયો છે. શાકભાજીના ને બધા બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ચાલો બાપુજી હું નીકળું હવે. પણ તું તો બિફોર ટાઈમ છો બેટા, થોડી વાર થોપ ને. થોડોક વર્કલોડ હતો ઓફિસમાં તો મેં કીધું પહેલો જઈ અને પતાવી દઉં. હા એ તો કામની બાબતમાં તું ખૂબ પંક્ચ્યુઅલ છે, મને ખ્યાલ છે બેટા. પણ કામકાજ કેવું ચાલે બાકી? કામકાજ ચાલ્યા કરે હવે, થોડુંક લોડ આવે બોસનું ને. એમ મારો દીકરો છે ને હોશિયાર છે. જય શ્રી હોશિયાર કૃષ્ણ. છે. જય શ્રી કૃષ્ણ બેટા. આ તમારા બધાની ચા. લાઈવ આ તારા હાથની ચા પીવે ને પછી જ ખરેખર સવાર પડે છે અમારી. પણ ચા એવી મસ્ત બનાવે છે ને મસાલાવાળી, મજા આવી જાય. હા તમારી પાસે આવીને પછી આટલી મસ્ત ચા બનાવતા શીખી, નહીં તો મને શું આવડતું તું મમ્મી. સાચી વાત છે. એવું નથી બેટા, આ તો તું અમારું માન વધારવા માટે આવું કહે છો. બાકી તું છે ને તારી મમ્મી તારા પરિવાર પાસેથી બધું શીખીને જ આવી છો. હા બાપુજી, શીખવા માટે તો આખી ઉંમર છે. જેટલું શીખીએ ને એટલું ઓછું. દરરોજ સવાર પડે અને નવા નવા અનુભવ થતા રહે. ના ના સાચું, જીવન છે. સારા નરસા દિવસોના પરિણામ આપણને ભોગવવાના જ હોય છે અને ઈશ્વરનું આ સંધાન છે. જો તમારો વિકાસ કરવો હોય, માણસનું ઘડતર કરવું હોય ને તો સારા નરસા પ્રસંગોમાં પસાર થવું પડે. હા, અને જેટલા સારા પ્રસંગો ના સુધારી શકે ને હા. એટલા ખરાબ પ્રસંગો માણસને સુધારીને બહેતર બનાવી શકે. જો કેટલું આવડે આને. એ તો છે જ ને, બહુ હોશિયાર છે. મારે એને કાંઈ કહેવું નથી પડતું. એ ટાઈમે બધું કામ કરી નાખે છે, રસોઈ કરી નાખે છે અને આપણી કેર કેટલી કરે છે ખબર છે ને અરે તમને? આપણા ઘરની લક્ષ્મી છે આ તો ભાઈ. તું આવીને બેટા પછી છે ને અમને ખરેખર જીવન જીવવાની ખૂબ મજા આવે છે. અને મને પણ ક્યારે એવું લાગ્યું જ નથી કે હું મારા મમ્મી પપ્પાને મૂકીને અહીંયા આવી છું. અને આમ પણ બાપુજી, સંબંધ નિભાવવો હોય ને તો બંને પક્ષે સરખું રહેવું પડે. જો ઊંચ નીચ થાય ને તો એ ત્રાજવા જેવું થઈ જાય. એક બાજુ ભારે અને એક બાજુ હલકું. ચાલો બાપુજી, તમારી વાતો તો ખૂટશે નહીં, પણ મારે ઓફિસમાં ઘણું કામ છે તો હું જાઉં. હા, આ જો અમારો સત્સંગ છે ને ગોવારેનો, એ અમને છે ને ખૂબ પ્રેરણા આપે અને મજબૂત બનાવે અમને દિલથી. એટલે એ તો અમે આખો દી કર્યા કરવી. તું તારું કામ કર, મોડું થતું હશે તારે. હા ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ટાઈમે પાછો આવી જાજે સાંજે હો. હા. હે ભગવાન, ખરેખર આ ધવલ ખૂબ કામ કરે છે. બાપુજી તમે બેસો, હું મારા કામ પતાવું. હા સર. હા બેટા, હાલે તારે લખાવાનું હોય ને એ પછી મને લખાવી દેજો. હા એ હું પછી હા, પછી ભૂલી લખાવી. જતી નહીં. હું તમને શું કહું છું, આ મીરાઓ કેટલી ડાઈ છે અને આપણી કેરે એટલી કરે છે. અને આ નાની તો છે ને બસ આખો દિવસ બાર ને બાર જ, ઘરે કાંઈ કામે કરતી નથી ને આ પેલી મીરાને કાંઈ કામ કરાવતી નથી. બોલો. આમાં એવું છે, એ ભણેલ ગણેલ છે અને જો નાની ઉંમર છે ને થોડો રમતિયાળ સ્વભાવ હોય હવે, પણ આપણી મીરા છે ને એ મેચ્યોર છે, બધું સંભાળી લે. તું ચિંતા કરમાં. એ વાત સાચી, પણ તો ક્યારેક એને એમ થાય ને કે ભાઈ જો મારી દેરાણી છે પણ મને કાંઈ કામ કરાવતી નથી, પણ એ સમજે છે ત્યાં સુધી સારું છે. પછી જો એમાંથી તો લડાઈ ઝઘડા ચાલુ થાય. તારી વાત સાચી છે. જોઈએ હવે કંઈક કરીશું. કંઈ નહીં, સારું ચાલો તમે બેસો, હું જાઉં થોડુંક મીરાને કંઈક મદદ કરાવું. પાયલ, જોયું નેચર કેટલો મસ્ત છે. અહીંયા આવ્યા ને એટલે એકદમ માઇન્ડ ફ્રેશ થઈ જાય છે. હા, આપણા માટે તો આ જ આપણી ઓફિસ છે ને. પણ આમ જોવા જઈએ ને તો ગજબની આપણી ઓફિસ છે. હા, એ તો મારી છે તો તમારી પણ એ જોવાની ને. પણ એક વાત કીધું પાયલ, આજે તે ભાભીને શું વાનું બતાવ્યું? બાનું શું બતાવવાનું હોય, એઝ ઇટ ઇઝ. આજે હું ઓફિસ જાઉં છું અને થોડું વધારે કામ છે ને એટલે થોડી વહેલા નીકળી ગઈ. અરે વાહ, જોઈ હો. બાકી તમારી ઓફિસ ગજબની. કેટલા એમ્પ્લોય કામ કરે છે? અહીંયા તો ફક્ત એક જ એમ્પ્લોય કામ કરે છે. એ વાત પણ સાચી હા તારે. સાગર,
આપણે ક્યાં સુધી આમ નામ ચલાવતા રહીશું? આ ખર્ચા પાણી પણ હવે ખૂટવા લાગ્યા છે. અરે યાર, તારે શું ટેન્શન લેવાની જરૂર છે? પપ્પા તો છે જ ને. જો આ પપ્પા છે ને એ આપણું બેંક બેલેન્સ છે, આપણી હાલતી ચાલતી બેંક છે. હા, તારી વાત બધી સાચી, પણ હવે જ્યારે આપણા ઘરની વાત આવશે ત્યારે શું કરશું? પપ્પા કહે છે તમારો પગાર આપો, ત્યારે શું કહીશું? આમ જો, આપણા છે ને નવા મેરેજ થયા છે, એટલે પપ્પા છે ને 1-2 મહિના સુધી મારી પાસે પગાર માંગવાના જ નથી, કારણ કે એને પણ ખબર છે આ લોકો એન્જોય તો કરવાના ને, તો ચલાવ ને. હા, આમ જોવા જઈએ ને તો તને પણ ખબર છે આપણા નવા મેરેજ થયા છે, તો આજ તો સમય છે આપણો એન્જોય કરવા માટેનો. પછી ક્યારે એન્જોય કરીશું? કામ તો આખી જિંદગી કરવાના જ છીએ. હા, એ બધું તો હું સમજી ગઈ, પણ 2 મહિના પછી શું કરીશું? પપ્પા પૂછશે કે તમે બંને નોકરી કરો છો તો એકનો પગાર તો ઘરમાં આપો, ત્યારે શું જવાબ આપીશું? અરે તું છે ને ટેન્શન લેવામાં બહુ માને છે. આવું બધું ટેન્શન નહીં લેવાનું. આજનો સમય એન્જોય કર, કાલનું કાલે જોઈ લેશું. હા, એમ તો ચાલે નહીં, મોટા ભાઈ પણ છે તો પછી આપી દેશે પગાર. અને આમ પણ હું છે ને મારા ઘરમાં એકદમ લાડકો છોકરો છું, એટલે મારી સાથે છે ને કોઈ ખોટી મગજમારી કરતો જ નથી. તો લાડકાની આ લાડકી ઘરવાળી પણ થઈને. હા, તું આવી ગઈ છે મગજમારી કરવા માટે. ચૂપ કરો. સોરી મસ્તી કરું છું યાર. ચાલ, તો આજે મને ક્યાં લઈ જાય છે તું? તું બોલ, ક્યાં જવું છે? કોફી પીવા. અરે હા, તારે જે કરવું હોય તે કરીએ. ये बंदा आपकी खिदमत में हाजिर है. चलिए. चलो. શું કરે છે? આજે રસોઈ માટે તો કંઈક સારું બનાવ્યું એવું લાગે છે. સુગંધ બહુ મસ્ત આવતી હતી ને. હા મમ્મી, આજે છે ને પપ્પાની ફેવરેટ લાપસી બનાવી છે અને હજી વિચાર કરું છું કે એકાદ મિષ્ટાન હજી બનાવી જ નાખું, એટલે છે ને આજે આપણે પાર્ટી થઈ જાય. હા, સાચી વાત છે તારી. પણ હું શું કહેતી હતી બેટા, આ તારી દીનાની પાયલ નથી દેખાતી, તે જતી રહી? હા મમ્મી, આજે તો પાયલ વહેલી જ નીકળી ગઈ હતી. મને થયું કે કંઈક વર્કલોડ હશે એટલે વહી ગયો છે. અને સાગર? એ વયા ગયા છે. બસ અડધી પોણી કલાક જેવું થયું. કેમ, શું થયું? આજે તો એ મળવા નથી આવ્યો, સવારમાં જય શ્રી કૃષ્ણ કરવા નથી આવ્યો, એટલી બધી ઉતાવળ છે કે એમની નો આવ્યો ગયો. કઈ નહીં મમ્મી, સાગરભાઈનું કામે આવું જ છે ને, એ તો ભૂલી જાય. કઈ નહીં, એવું હોય ને તો ભાઈને એક ફોન કરી દો, અમે વાત કરી લઈએ. લગાવી દે. મમ્મી, હું ફોન તો લગાવી દઉં છું, પણ એક વાત સમજી લો, આ સાગરભાઈની રોજની આદત છે. તમે શું કામ ખોટો જીવ બાળ્યા કરો છો? હેલો. હા સાગરભાઈ, ચાલુ રાખો. હલો સાગર. હા, જય શ્રી કૃષ્ણ. કેમ આજે તું વહેલો નીકળી ગયો? સવારમાં મળ્યો નહીં, જય શ્રી કૃષ્ણ કરવાનો પણ તારી પાસે ટાઈમ નથી, એમને જતો રહ્યો. અરે મમ્મી, એમાં એવું છે ને કે આજે થોડું લેટ થઈ ગયું હતું અને આ પણ ઓફિસમાં કામ વધારે છે ને તો નીકળી ગયું. બોલો ને, શું કામ છે? શું કામ ફોન કર્યો તમે? અરે કામ હોય તો જ ફોન કરે. તારી પાસે એટલો ટાઈમ નથી કે મમ્મીને હું સવારમાં મળીને જાઉં? જો મમ્મી, હાલ બધી વાત કરવા માટે અત્યારે મારી પાસે સમય નથી. તમે છે ને ફોન મૂકો, મારી પાસે વધારે કામ છે અહીંયા. હા સારું. જોયું, એને મારી પાસે વાત કરવાનો પણ ટાઈમ નથી. આ છોકરો તો હવે કોના જેવો થયો ને એ જ ખબર નથી પડતી મને. એવું તો શું બોલ્યા સાગરભાઈ મમ્મી? એમ કહે છે મમ્મી અત્યારે ઓફિસમાં મારે કેટલું કામ છે, તારે ફોન મને નહીં કરવાનો. સાચું કહું મમ્મી, સાગરભાઈ છે ને એની રીતે સાચા જ છે. ઓફિસમાં એમના બોસનું ધ્યાન હોય અને સાગરભાઈ જો ફોન ઉપર વાત કરતા હોય ને તો એમને ખીજાય. અને તમારી માની લાકડી છે ને એ તમને ફોન કરવા પર મજબૂર કરે છે. જવા દો, હજી સાંજે આવે ને ત્યારે નિરાતે વાત કરી લેજો. કાંઈ નહીં, સારું ચાલ, તું તારું કામ હોય એ પતાવી દે, હું થોડીક વાર બહાર જાઉં છું. હા.